હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તો આજે છે ને અત્યારે વાગે છે સવારના 9 અને મેં બધું કામ નિપટાવી લીધું છે. જમવાનું પણ ઓલમોસ્ટ બની ગયો છે. દાળ બની ગઈ છે, વઘારવાની છે. ભાત થોડાક કાચા છે, બની જાય એટલે દાળ વઘારીને રોટલી બનાવીને મારે ખાઈ લેવાનું છે. મારે આજે જવાનું છે મરચાં પીસાવા માટે. મરચાં અને હળદરને જે હું લઈ આવી હતી ને સુકાઈ ગયા છે. આજે પીસાવા જવાનું છે, તો જે ખાંડણી હોય ને કૂટવાવાળો એમાં પીસાવાનો છે. તો ત્યાં જાસું ને જોઈ કેટલી લાઈન છે, કેટલો ટાઈમ લાગે કાંઈ નક્કી નહીં. કેમ કે મસાલાને અત્યારે બહુ ભીડ હોય. આટલા દિવસ જેમ જેનો એક્ઝામ હતો એટલે એક્ઝામની વજહથી હું નહોતી ગઈ. હવે એક્ઝામ ખતમ થઈ ગયો છે એટલે આજે જાઉં, પીસાઈ આવું, જઈને જોઈ જાઉં કેટલી ભીડ હશે, કેટલો ટાઈમ લાગશે. એટલે ઘરેથી હું જમીને જવાની છું, કેમ કે ત્યાં બહુ ટાઈમ લાગે, લાઈન હોય એટલે પછી નંબર વાઇઝ આપણો નંબર આવે. તો એટલે 10 વાગે મારે નીકળી જવાનું છે, કેમ કે થોડા જલ્દી જાય તો બાય ચાન્સ લાઈન થોડી ઓછી હોય. તો હું બસ જમીને 10 વાગે નીકળી જઈશ. પછી ત્યાં કેટલી લાઈન હશે, કેટલો ટાઈમ લાગશે આગળ વિડીયોમાં બતાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. મળી ગયા છે મરચાં, થોડી વાર પછી પીસાઈ જાય. મરચાં પીસાય ને એટલી વાર મારે બેસવાનું છે. મરચાં સામે પીસાય છે રે. ખાંસી બહુ આવે છે ને એટલે મેં આવી ગઈ થોડા દૂર. બહુ આવે મરચાં પીસાતા મરચાં પીસાઈ ગયા છે. મારા હજુ બાકી છે, બીજા સાથે આવ્યા છે ને એટલે પીસાઈ ગયા ને મારા જો મરચાં અને હળદર પીસાવીને આવી ગયા. બહુ ટાઈમ ન લાગ્યો કેમ કે આજે બહુ લાઈન હતી નહીં. તો અમે પાછા ગયા, સવારમાં જલ્દી હતા એટલે જે ભીડ થવાની હતી ને હવે ભીડ થતી હતી, ત્યારે કોઈ ભીડ નથી. અમે ગયા ને તરત જ નંબર આવી ગયો એટલે મરચાં અને હળદર બે પીસાઈ ગયા. ના તેલ પણ હું સાથે લઈ ગઈ હતી. મરચાં પીસવા ટાઈમ કૂટવાવાળા ખાંડણી હોય ને એટલે એ લોકો યુઝ કરે, તો હું સાથે લઈ ગઈ હતી. તો આટલો યુઝ થયો છે ને, હજી આટલો વધ્યો છે ને તેલ હું હજી મરચાંમાં ભેળવીશ. જ્યારે રાખીશ ત્યારે તેલ ને હિંગ ને બધું નાખીને રાખીશ ને એટલે ખરાબ ન થાય. તો મરચાં ને હળદર પીસાઈ ગયા. હું સવારના 10 વાગે ગઈ હતી અને 12 વાગે રિટર્ન આવી ગઈ એટલે 2 કલાકમાં જ કામ થઈ ગયો. બહુ ટાઈમ લાગ્યો નહીં તો ઘણી વાર 3-4 પણ વાગી જતો હોય, કેમ કે આપણાથી આગળ ઘણા મસાલા પીસવાનો હોય તો ત્યાં બેસવો પડે. લાઈન હોય તો, પણ આજે કાંઈ લાઈન હતી નહીં. હજી તો એક્ઝામ હવે ખતમ થયો છે ને એટલે અત્યારે એટલી ભીડ નહીં. હવે જેમ જેમ છુટ્ટીના દિવસો આવશે એમ ભીડ થોડી વધતી જાય. આજે તો બહુ ભીડ હતી ને એટલે અમારે જલ્દી કામ થઈ ગયું. હવે આખા વર્ષનું ટેન્શન નહીં. હળદર અને મરચાં પીસાઈ ગયા અને ધાણાની તો ઘરે પીસતી બહુ. ધાણા જીરો જ્યારે જરૂર પડે ત્યારે 1-1 કિલા જેટલા પીસી લઉં એટલે બસ હવે વર્ષનું મસાલાનું ટેન્શન ખતમ. યુઝમાં લેવાનું હોય એ જ પછી ભાજીને જ લેવાનું રહે. મસાલા એકવાર પીસાઈ જાય ને એટલે આખો વર્ષ પછી ટેન્શન નહીં. આમ રેડીમેડ લઈને તો રેડીમેડ મસાલા સારા નથી આવતા, કલરવાળાને એવા આવી જાય. વચમાં લીધો તો તે મારે ફેંકી દેવા પડે મરચાં અડધો કિલો લઈને. એટલે ઘણી વાર પછી એવા પણ આવી જાય કે ન જામે. એનાથી ઘરના પીસાવેલો તો આમાં ન તો કોઈ કલર એડ કરેલો, ના કાંઈ બીજી મિક્સિંગ આપણે ઘરે પીસાયો હોય એટલે બની શકે એટલો ઘરે આપણે કરી શકીએ. બાકી તો જે રેડીમેડ વસ્તુ લઈએ એમાં આજકાલ મિક્સિંગ બધી આવે જ છે. તો મરચાં અને હળદર તો મને રેડીમેડ નથી જ ગમતા એટલે અમે ક્યારે લેતા જ નથી. વર્ષના સાથે એકવાર પીસાવી લઈ તો પછી આખા વર્ષનું ટેન્શન નહીં. મોગું એ તેલ હવે તેલ